નમસ્કાર, કેમ છો? આપણા ગુજરાતની અંદર એક સરસ મજાના સમાચાર લઈને આવ્યો છું અને અમારા ખેડા જિલ્લાનું છે. અમારા ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના કાછઈ ગામ છે. ત્યાં આગળ એક બેંક આવેલી છે. ઘણા વર્ષોથી ત્યાં બેંક કાર્યરત છે અને આપણે બધા, ઇવન હું પણ, જ્યારે આપણી પાસે થોડા પૈસા વધારે હોય તો આપણને એવી ઈચ્છા થાય કે આપણે પૈસા ઘરે ના રાખીએ, ચોરી થઈ જાય. તો ચોરી ના થાય એના માટે આપણે ક્યાં મૂકવા જઈએ? બેંકમાં મૂકવા જઈએ. આપણને એવો વિશ્વાસ હોય કે આપણા પૈસા ત્યાં સેફ છે, જ્યારે આપણને જોઈએ ત્યારે આપણને પાછા પણ મળી જવાના છે. પણ એવું બને કે આપણે પૈસા બેંકમાં મૂકીને બેંકનો જે કર્મચારી જ આપણા પૈસા લઈને ભાગી જાય, ચોરી કરી લે, વાપરી કાઢે, બીજાના ખાતામાં ટ્રાન્સફર કરીને ચાઉ કરી નાખે, તો પરિસ્થિતિ શું થાય? આપણને ક્યારે આવો વિચાર નથી આવ્યો. કારણ કે આપણે બધા, ઇવન ભારતનો કોઈ નાગરિક નહીં હોય, કારણ કે આપણા નરેન્દ્ર મોદી સાહેબે બેંક એકાઉન્ટ પર બહુ વધારે ભાર આપ્યો છે કે દરેક વ્યક્તિ ભલે 5 રૂપિયા પણ પોતાના બચાવે તો બેંકની અંદર મૂકવા જાય, એ માટેની વ્યવસ્થા કરી છે. દરેક વ્યક્તિના ખાતા ખોલાવે છે. પણ આ બાબતની અંદર જેટલા પણ ખાતા ખુલે છે, જેટલી પણ બેંકોને પરમિશન આપવામાં આવે છે આરબીઆઈ દ્વારા, શું એમના કર્મચારીઓ ઈમાનદારીથી કામ કરે છે? એ સવાલ અહીંયા પેદા થયો છે મેમદાવાદ તાલુકાના કાછઈ ગામમાં. કારણ કે ઇન્ડસઇન્ડ બેંક છે, એવું નથી કહેતો, આ બધા કહી રહ્યા છે. એ બધાની વાતો સાંભળીશું. આ ગામના લોકો એવું કહી રહ્યા છે કે એમના લાખો રૂપિયા એ બેંકનો કર્મચારી ચાઉ કરી ગયો છે. કઈ રીતે ચાઉ કરી ગયો છે ખબર નથી. આ લોકોને મેં કીધું, ભાઈ તમે પોલીસ સ્ટેશન જાઓ, મારી પાસે શા માટે આવ્યા છો? થોડા દિવસ પહેલા મારા ઓફિસ આવ્યા હતા. પછી કીધું અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે. ફરિયાદ આપવાને પણ લગભગ 1 મહિનો થવા આવ્યો, પણ આજ દિન સુધી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ. ગજબનો કિસ્સો હોય. સારા, તમે કોઈના 5 રૂપિયા ચોરી લો, પોલીસ તમને ઘરેથી આવીને ઉચકી જાય, અને ગામના લાખો રૂપિયા જતા રહ્યા છતાં પોલીસનું પેટનું પાણી નથી હાલતું. નવાઈ લાગે છે. શું એવી બધી મોટી તપાસ કરતા હશે કે હજી સુધી એક સિંગલ ફરિયાદ દાખલ નથી થઈ? પૂછીએ શું સવાલ છે, શું જવાબ છે, બધું પૂછીએ આપણે. શું આ ગ્રામજનો છે? શું કાકા નામ તમારું? વજયસિંહ પ્રભાતસિંહ ચૌહાણ. એમને ફરિયાદ આપેલી છે. કાકા તમે ફરિયાદ આપી છે ને? સાચું ને? પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ મેમદાવાદ, બરાબર. સામેવાળા છે ધ્રુવ હરેકૃષ્ણ દરજી, ઇન્ડસઇન્ડ બેંક કાછઈ શાખા. એમના વિરુદ્ધ ફરિયાદ આપેલી છે કે ભાઈ આપણે ફરિયાદ તમને વાંચી બતાવીએ. આમાં ફરિયાદી ઉપરોક્ત સરનામે રહીએ છીએ અને અમારું ખાતું 100 છે અને ગાય ભેંસ દૂધનો પગાર અમારા એમાં બેંકમાં જમા થાય છે. અને આમાં ફરિયાદીઓ આ કામના સામાવાળા ના હોય, એક એટલે કે મેનેજર સાહેબ શ્રી હોય, તેમના કહેવા મુજબ અમે અમારા ખાતાની લેવડ દેવડ તેઓના થકી જ કરતા હતા. આ ધ્યાન આપવા જેવો કિસ્સો છે. જે લોકો બેંકના કર્મચારી પર પૂરો વિશ્વાસ કરીને કામગીરી કરતા હોય છે કે ભાઈ બેંક વાળો આપણો ઘરનો માણસ છે, આપણું કશું ખોટું ના થાય, પણ એના માટે આ આંખ ખોલતો કિસ્સો છે કે સામાવાળા ભેગા મળીને ષડયંત્ર રચીને એમની ચેકબુકમાંથી ચેકો ઇરાદાપૂર્વક લઈ લીધેલ છે. અને તેઓએ 30/12/2024 ના રોજ ₹2.5 લાખ 2,50,000 પૂરા એમનો ચેકનો ઉપયોગ કરીને આ કામના સામાવાળાઓએ અરજદાર ઘણા ઈસમોના ખાતામાંથી રકમ ઉપાડી લીધી છે. આ એક વ્યક્તિ નથી. કદાચ આવું બની શકે કે આ કાકા ખોટું બોલતા હોય, એવું બની શકે. પણ આપણે બીજા કોઈને પૂછીએ. કાકા તમારો શું કિસ્સો છે? આપણે પૈસા જમા નહીં કર્યા. પૈસા જમા નહીં કર્યા? કેવી રીતે પૈસા જમા નહીં કર્યા? અચ્છા, પકડો તો. સો આ પાવતી આપી છે, આ સિક્કા મારેલી પાવતી છે. કાકાએ 49,000 રૂપિયા જમા કરાવવા માટે બેંકમાં ગયા છે 23/4/2024 ના રોજ, બરાબર. કેશિયરે પૈસા લઈ લીધા છે, સિક્કો મારી દીધો છે, પણ આજ દિન સુધી જમા નહીં થયા. કાકા એવું કહો છો? સાચું બોલો છો ને તમે? આ ખાતામાં હજુ જમા નહીં થયા? હું નહીં કહેતો, તમે કહી રહ્યા છો. ફાઇનલ? પોલીસ ફરિયાદ આપી તમે એની? શું કીધું? પોલીસ સ્ટેશન શું કીધું? તમારી ફરિયાદ આપી લેખિત? તો શું કીધું તમને? બોલાવીશું એવું કે છે. બાકી બીજું કોઈ જવાબ આવે નહીં. મહિનો થઈ ગયો. યસ, આ ભાઈ બી એક મહિના આગળ છે. યસ ભાઈ, શું નામ તમારું? નિતિન કુમાર પ્રશાંતભાઈ પટેલ. કઈ ના છો તમે? કાછઈ ના છો. તમારી બી શું ફરિયાદ છે? મારે એફડી 1 લાખની હતી. 1 લાખની એફડી હતી. એફડી મેં ટ્રાન્સફર કરી હતી. હા. ચેક એમની જોડે મારી જોડે ચેક લીધો એમને. અચ્છા, એમને ચેક લઈ લીધો કોરો? હા. અરે એ ચેકના પૈસા એમને લઈ લીધા. અચ્છા, ચેક તમારે જો સમજાવી લીધું એટલે લાવો ભાઈ ચેક આપવા પડશે એફડી જમા કરાવવા માટે. અને સહી કરાવીને એમ કે ચેક તમારો ખોટો છે એમ કે. અચ્છા, ચેક ખોટો છે એટલે પછી બીજો ચેક લીધો? એટલે પેલો ચેક રાખી લીધો અને એ ચેક થી કાંડ કરી નાખ્યો ને? અચ્છા. અને બીજી વસ્તુ, તમે ફરિયાદ આલી પોલીસ? તો શું કીધું પોલીસ વાળાએ? કેસ લીધો ખરો, પણ એનો કોઈ જવાબ ના આલ્યો. કોઈ ફરિયાદ હજુ પાકી દાખલ થઈ? તમને કશું બોલાવ્યું નહીં? જવાબ લેવા તમને બોલાયા? જવાબ લેખિત તમારો લીધો? ના, કોઈ જવાબ તમને લેખિત લેવા માટે બોલાયા જ નહીં હજુ સુધી. વાહ, કોણ છે બીજું? યસ, યસ, આ ભાઈ છે. શું નામ તમારું ભાઈ? ચૌહાણ નરેશભાઈ મહેન્દ્રભાઈ. કઈ ના છો નરેશભાઈ? કાછઈ ના જ છો.
શું તમારી ઘટના શું છે? અમારી આપણીની ઘટના છે. એફડીની ઘટના છે. એક મહિના અહીં અમે આપણી કરી હતી, પણ કે તમારી આપણીનું જે ફોર્મ ભરેલું હતું એ કે ખોવાઈ ગયું, એટલે ફરી વાર કે તમારી આપણી કરવી પડશે અને ફોર્મ ફરી ભરવું પડશે. અચ્છા. અને કે હવે કે બેંકનો નવો નિયમ છે કે એટલે ચેક તમારે આલવો પડશે. અચ્છા, નવો જ નિયમ છે, ચેક આલવો પડશે. ચેક આલવો. અને એફડી નું ફોર્મ ખોવાઈ ગયું ખોવાઈ છે. ગયું છે. કેટલાની એફડી હતી તમારી? આપે તો પૈસા 1 લાખ. 1 લાખ રૂપિયા તમે આપ્યા હતા ને? કેવી રીતે આપ્યા હતા પૈસા? લાખ રૂપિયા ના મારે એટલે ખાતામાં જતા પૈસા હતા. એટલે તમને કે નવો નિયમ આવ્યો ચેક આલવો પડશે. ચેક આલવો પડશે. તો ચેક તમે ના આલ્યો. હા, ઓકે, ચેક આલ્યો પછી? બરાબર ને. તે પછી કે તમારું કે હવે પોસ્ટમાં કાગળિયું આવશે, અચ્છા, પણ આપણે માન્ય રાખીએ ભાઈ પોસ્ટમાં જ કાગળિયું બરાબર બરાબર છે. અને તે છતાં અમે પ્રૂફ લીધેલો અરે બેંકમાં, પણ અચ્છા. એ અમને ડુપ્લિકેટ કાગળિયું આલી છે. આ ડુપ્લિકેટ બની આવ્યું? તમે તપાસ કરાવડાવી? હા, તો બેંક વાળાએ શું કીધું? આ બેંક વાળાએ કશું ના કે આ ડુપ્લિકેટ છે. બેંકે એવું કીધું? આ બેંક જ કહી રહેશે ડુપ્લિકેટ? ડુપ્લિકેટ છે. બાપરે બાપરે. ગ્રામ પંચાયત નું છે એવું લાગે. હે, કાછઈ ગ્રામ પંચાયત નું છે. એટલે બેંક વાળા એવું કહે છે કે ડુપ્લિકેટ છે? ડુપ્લિકેટ છે. જબરજસ્ત છે આ તો. લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા પાકતી મુદત પર એમાઉન્ટ બી બતાવી દીધી છે હા, amount અને બેંક વાળા કહે છે ડુપ્લિકેટ છે. ફરી એ પૈસા તમારા ખાતામાંથી ગયા કોના ખાતામાં? એ ડાયરેક્ટ પોતે ઉપાડે એવું બતાવે છે. તમે સેલ્ફ બતાવે છે? હા, self બતાવે. એ તમે જાતે ઉપાડી દે એવું બતાવવામાં આવે છે? સારું, ગજબ કહેવાય. બીજું કોણ છે? બીજા આવે છે? હા, તમારું શું છે? યસ, આ કાકાનો બી ગજબનો કિસ્સો છે. કાકા શું છે તમારી આખી આખી? એફડી કરાયેલી હતી. તો શું થયું એફડીમાં? એફડી કરતા વખત 2 ચેક માંગ્યા હતા કે જૂઠા છે એમ કરીને ચેક લઈ લીધા. અરે એફડી કરાવતી વખતે 2 ચેક જૂઠા છે, ખોટા છે એમ કહીને 2 ચેક લઈ લીધા. પછી સહી કરી, ચેક જોઈશે કરી. પછી તે એમ કરીને એકને બદલે 2 તોડ લીધા. 2 ચેક લઈ લીધા એને. ચેક ભરીને પછી એફડી કરવા ગયો ને કારણ એમને લેવા ગયા એટલે શું ઉપાડામાં શું બતાવે છે? ઉપાડ્યા ટ્રાન્સફર બતાવો. ટ્રાન્સફર બતાવો. કોના ખાતામાં ગયા છે પૈસા? એ કોના હવે તો આપણે એ લોકો આપતા નહીં બેંક વાળા કશું? એમાં પેલી હિસાબ જેના ખાતા બતાવો ને એ ટ્રાન્ઝેક્શન બતાવો ને. ગુજરાતના લોકો ધ્યાન આપજો ભાઈ, તમે જ્યારે પણ તમારો બેંકનો કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો, વ્યવહાર કરો છો, બેંકના કર્મચારી પર જે વિશ્વાસ કરો છો એ અહીંયા કઈ રીતે વિશ્વાસ કરવો, કેટલો કરવો, તમને અહીંયા સમજાવીએ છીએ અમે. કઈ એન્ટ્રી છે અમે તમારી? થોડા કઈનું પડે છે? થોડા કરીને ઉપાડી લીધા. બાપરે, આ બધા પૈસા તમારા ઉપડેલા નહીં? ના અમારા નહીં, એ તો હોમાના ખાતામાં ઉતરી જાય. અચ્છા, આ બધા ટ્રાન્ઝેક્શનો છે. પૈસા ઉપાડે કેમ ના આ બધા? પહેલા જે ATM લઈને ના ટેક્સી લઈ અને બીજાના ઉપાડી લીધા. ભાઈના ખાતામાં નાખીને એટીએમ કોનું? ATM એ ભાઈનું જેના ખાતામાં પડે આ ખાતું કોનું છે? આ ખાતું ના ના એટલે એ પૈસા એમ નહીં, એમને પૈસા બીજાના ખાતામાં લઈ લીધા પેલા. અચ્છા, બેંકે ગયા હતા તમે લોકોએ? બેંકે શું કીધું? બેંક વાળા એવું કહ્યું કે ભાઈ તમારા ખાતામાં પૈસા જ નહીં. અચ્છા, પછી તમને કોઈ બેંકે ફરિયાદ ના કરી કે ભાઈ અમારા બધાના પૈસા કઈ ગયા? ના કશું અમને બેંક કશું કે જવાબ જ નહીં હાલતો. બેંક કોઈ જવાબ જ નહીં હાલતી. ચલો કશો વાંધો નહીં. ધીમે આપણે ચલો બેંકના મેનેજરને પૂછી લઈએ. આ ઘટના બહુ ગજબની આવી છે. તમે જ્યારે પણ કોઈ બેંક સાથે લેનદેન કરો છો, વ્યવહાર કરો છો, ત્યારે સમજવાનો વિષય છે કે તમે જે આંખો મીચીને જે બેંકના કેશિયર સાથે, બેંકના કર્મચારી સાથે તમે જે બ્લેન્ક ચેક, કોરા ચેક, નામ લખ્યા વગરના ચેક એ બધા લખીને તમે જે લેવડ દેવડ કરતા હોય તો તમારી સાથે કયા અંશે કેટલું મોટું ખોટું થઈ શકે છે. એ કિસ્સો અત્યારે મહેમદાવાદ તાલુકાના કાછે ગામે આવે છે અને ખરેખર ગજબ ઊંઘ ઉડાડી દે એવો કિસ્સો છે કે 1-2 વ્યક્તિ, કદાચ એક વ્યક્તિ ખોટું બોલતો હોય, 2 ખોટા બોલતા હોય, પણ આટલા બધા વ્યક્તિઓ હોય અને આ બાબતની ફરિયાદ પણ લેખિતમાં આલી હોવા છતાં આ દિન સુધી કોઈ ફરિયાદ દાખલ ના થઈ હોય એ ગજબનો કિસ્સો છે. તો આપણે બેંકના જે જવાબદાર મેનેજર સાહેબ હોય એમને સાથે આપણે પૂછીશું કે ભાઈ આ છે શું? આ સમજવાનો વિષય છે. કારણ કે આ આક્ષેપ કોઈ નાનો આક્ષેપ નથી. આ એક એવો આક્ષેપ છે જે સમગ્ર બેંકો પર સવાલ ઉભો કરતો આક્ષેપ છે, બેંકના કર્મચારી પર સવાલ ઉભો કરતો વ્યક્તિ છે. અને જ્યારે પણ આપણે પણ જ્યારે બેંક સાથે કોઈ ટ્રાન્ઝેક્શન કરીએ તો બેંકમાં મૂકવા કે ના મૂકવા, દરરોજ બેલેન્સ ચેક કરવું, દરરોજ ચેકબુકો ચેક કરવી, દરેક આપણે બધી વસ્તુ ચેક કરવી, ક્યાં સુધી આ શક્ય છે? એટલે ચોક્કસથી બહુ મોટો અહીંયા આક્ષેપ થઈ રહ્યો છે કાછઈમાં. બન્યા રહો વિડીયોની અંદર. આપણે સીધા બેંકે જઈએ અને બેંકના જવાબદાર વ્યક્તિને પૂછીએ કે એ વ્યક્તિ છે કોણ ને છે તો ક્યાં છે અત્યારે. મજામાં છો બધા? ખરેખર ખૂબ મોટી ઘટના છે. આ ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડજો કે કાછઈ ગામના લોકો એવું કહી રહ્યા છે કે જે બેંકમાં એમનું ખાતું હતું, ઇન્ડસઇન્ડ બેંક, ત્યાંનો બેંકનો કર્મચારી એમના લાખો રૂપિયા ચાઉ કરીને ભાગી ગયો છે. કઈ છે?
સો બન્યા રહો વિડીયોની અંદર આપણે પહોંચી ગયા છીએ બેંક પાસે જ. બસ હવે ગણતરીના સેકન્ડની અંદર બેંકે પહોંચવાના છીએ. સો બીજા ઘણા બધા લોકો છે જેમને પણ પોલીસ ફરિયાદ આપી છે, પણ આ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કઈ ગયા બીજા કઈ ગયા? આ બેંક યાર બધા અહીંયા આવ્યા. ચલો અહીંયા આવી જાઓ ભાઈ. બેંકમાં કોઈ ના જતા, બેંકમાં કોઈ ના જતા. કઈ ગયા બીજા ભાઈ? આવી જાઓ કાકા. શું નામ તમારું? હા ગોવિંદભાઈ. અહીંના જ છો? અહીંયા આ જ બેંકમાં ખાતું હતું તમારું? કેટલા પૈસા તમારા જતા રહ્યા? 10.70. કેમ ના જતા રહ્યા કાકા? તમારી એફડી હતી? તમારી એફડી બહુ વહેલી પાછી છે. હા ખરેખર સારું ગજબનો કિસ્સો છે. શું એટલે કઈ રીતે પૈસા લઈ લીધા કાકા તમારા? તમને ખબર જ નહીં કે શું કઈ રીતે? ખાલી ખાતામાં જ્યારે ઉપાડવા ગયા ખબર પડી કે પૈસા ખાતામાં છે જ નહીં. નીલ બતાવી દીધું ખાતું. ₹2,65,000 ડિપોઝિટ અમાઉન્ટ બતાવે છે. બરાબર. 2,87,000 રૂપિયા મેચ્યોરિટી. આ કાગળી કોને આપી તમને? તો બેંકે શું કીધું? આ કાગળી આ એનું આવું કોઈ ખાતું જ નહીં એવું કે છે? વાહ, તમે બધા ઉપર આવો તો ત્યાંના. અરે બીજા કોઈ છે? આની પોલીસ ફરિયાદ બી આપેલી છે તમે? વાહ, બતાવો તો. બોલો કાકા શું છે ઘટના? તમને કોઈ રિસીવિંગ કોપી કરાવી નહીં? કોઈ પોલીસ સ્ટેશનમાં જે આપી એમાં સહી સિક્કો તમને નહીં કરાયો? તમને કોઈ કઈ છે તમારો? એમાં અહીં સહી સિક્કો જે કરાયો હોય પોલીસ સ્ટેશનમાં તમારો કાગળ નહીં? અચ્છા અહીંયા છે. અચ્છા ઓકે, અહીંયા આપેલી છે. અચ્છા અહીંયા આગળ આપેલું છે 6/1/2025. એટલે 6 તારીખે અમને બેંકની અંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. કાકા પોલીસ સ્ટેશનમાં કોઈ કાર્યવાહી થઈ આ બાબત નહીં થઈ? ઓકે ચલો વાંધો નહીં. ચલો શું કાકા તમારું બીજું? 87. કેટલા પૈસા ગયા તમારા? 1,20,000. કેમ ના લઈ લીધા ને? ખોટા ચેક ફાડી લીધા. ઓકે વાંધો નહીં. ચલો બધા ઉભા રહો. ચલો ભાઈ કોઈ અંદર ના આવતા, કોઈ અંદર ના આવતા. ભાઈ મેનેજરને બોલાવો ને ભાઈ, પછી બોલો મળવા માંગે છે. એમ બોલાય ને બહાર જ બોલાય એમને. સો બન્યા રહો. આપણે બેંકમાં નથી જતા કારણ કે એમની કામગીરીની અંદર આપણે કોઈ અડચણ ના થાય એ માટેનું, કારણ કે પબ્લિક અહીં આગળ વધારે છે એનું આપણે ધ્યાન રાખીશું. ખાલી બેંકના મેનેજર સાથે ચર્ચા કરીશું કે આખી ઘટના શું છે, ચોક્કસ આપણને એ પ્રકાશ પાડે. કારણ કે અહીંયા પબ્લિક વધારે છે. સો બેંકમાં જવું હિતાવત લાગતું નથી કારણ કે એમના કામની અંદર અડચણરૂપ થઈ શકે એમ છે. મેનેજર સાહેબને બોલાવો 2 મિનિટ ખાલી. ભાઈ બીજું કોઈ કશું બોલતા નહીં. સો ઇન્ડસઇન્ડ બેંક નું બોર્ડ બતાવે છે અહીંયા આગળ. હા કોઈ ચિંતા ના કરશો, કોઈ ટેન્શન. હું અંદર હવે સારું ના લાગે યાર, એ સારું ના લાગે. અમે ખોટું કશું ચિંતા ના કરો, કોઈ ટેન્શન ના લેશો તમે. બરાબર, કોઈ ચિંતા ના કરશો. ખાલી મારે જાણવું છે આ લોકો સાચું બોલે છે ખોટું બોલે છે. હા એક જ મિનિટ. હા હા બોલો બોલો. હા તમને જે હશે તમને ડિટેલ્સ આપી છે. એટલે આ લોકો સાચું બોલે છે એવું? સાચું એ પોલીસ ડિસાઈડ કરશે. એટલે કે અમે તે તમારા એઝ પર પ્રાથમિક રેકોર્ડ પ્રમાણે આ લોકો સાચું બોલે છે? આ લોકો જેની પર આક્ષેપ કર્યા છે એ કર્મચારી અહીંયા છે? ભાઈ અવાજ ના કરો. આ રાખી દો, રાખી દો, રાખી દો. વાત કરવા દો એમને. ઇન્વેસ્ટિગેશન થશે પછી જ ખબર પડશે. એ કર્મચારી ક્યાં છે અત્યારે? કર્મચારી તો એ તો ઘરે છે. કેમ ઘરે કેમ છે? ઘરે કંપની એને કાઢી નાખે. કાઢી નાખ્યો છે? ટર્મિનેટ કરી દીધો છે? હા એનો સસ્પેન્શન. કેમ સસ્પેન્ડ કેમ કર્યું એને? સસ્પેન્ડ કે આ બધા ઇસ્યુ ના લીધે કસ્ટમરે ઓલરેડી રિક્વેસ્ટ આપી છે અને રિક્વેસ્ટ અમે પોલીસ સ્ટેશનમાં પણ આપી. તમે એને કાઢવાનું કારણ શું આપ્યું છે? કાઢવાનું કારણ કે આ ગેરરીતિ કરી છે એના બધી ગેરરીતિ કરી રહી છે. ઓકે, તમે બેઝ પર બેંક માની રહી છે કે એને ગેરરીતિ કરી છે એટલે એને ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે? હા હા એને હટાવી દેવામાં આવ્યો છે બેંકમાં. ત્યાર પછી એ દિવસ પછી આવ્યો નથી? એની સામે કાર્યવાહી ચાલે છે. અચ્છા, તમારા તરફથી કોઈ પોલીસ કેસ કરવામાં આવ્યો છે? તમારા તરફથી કોઈ પોલીસ કેસ? ડિપાર્ટમેન્ટ કરી રહી છે. તમે મતલબ આ કસ્ટમર લોકો જે આટલા બધા પૈસા છે તમારા ભરોસે અહીંયા મૂકી ગયા હતા, અને મેનેજર કોણ છે અહીંયા, બ્રાન્ચ મેનેજર? તો ભાઈ બોલશો નહીં યાર. કે બેંકિંગના નિયમ પ્રમાણે તમે લાઈવ અહીંયા બેંકમાં ના ઉતારી શકો. ફરિયાદ કરી દો મારા પર ફરિયાદ કરી દો તમે.
આટલી બધી ફરિયાદ થતી નહીં, મારા પર ફરિયાદ શું ફરક પડવાનું યાર? તમે ફરિયાદ કરી દેજો. હું તમારા સાથે કોઈ મિસબિહેવ તો કરતો તમને પૂછવા આવ્યો છું કે ભાઈ છે કે અમારે એને જોવો છે યાર, એના દર્શન કરવા છે. એની માહિતી અમે કેવી રીતે આપીશું? તમારે ત્યાં નોકરી કરે છે, અહીંયા બધાના પૈસા લેતો હતો એ વ્યક્તિ. પણ એને પોલીસ જ કરી શકે ને આ બધી. પણ તમે લોકોએ ફરિયાદ કરી, આ બધાના પૈસા આ બધા ઉપાડવા આવ્યા, તમે પૈસા આપશો એમને? પૈસા તો અમે એમના બેલેન્સ ચેક કર્યું, કાકા પણ આવેલા. મેં જ અમને અહીંયા હું આવ્યો ને, મેં નવું જોઈનિંગ છે. અચ્છા, નવું જોઈનિંગ છે તમારું? અને મેં જ અહીંયા બધી ડિટેલ્સ એમને કાઢીને આપી છે ગામવાળા લોકોને. અચ્છા, તમે જ કરી દો. શું થઈ રહ્યું છે તમારે, બરાબર? બીજા આના સિવાય બીજા કોઈ કિસ્સા ધ્યાનમાં આવ્યા છે તમારા? ના, કોઈ નહીં જે કિસ્સા આવ્યા છે બધા ક્લોઝ કર્યા છે. બધા આટલા બધા લોકોના પેન્ડિંગ છે. હવે તમે એનું ટર્મિનેશન લેટર અથવા તમારા પોલીસ સ્ટેશનની અંદર કોઈ ફરિયાદ આપીને કોપી મને મળશે, જોવા મળશે? ત્યાંથી તમને મળી આ જ વ્યક્તિ છે, આ વિડીયોની અંદર દેખાઈ રહ્યો છે, આ વ્યક્તિ છે જે બેંકની અંદર નોકરી કરતો હતો. આ ભાઈ છે ભાઈ? આ જ છે, હા હા આ એ જ છે. શું નામ છે ભાઈનું? ધ્રુવ દરજી. તમે કોઈ કાર્યવાહી પોલીસની કઈ કરી હોય તમારા, કારણ કે તમારા કસ્ટમરનું ચીટિંગ થયું છે, હા હા આ જવાબદારી તમારી પણ, કારણ કે તમારા બ્રાન્ચની અંદર અહીંયા પ્રીમાઇસીસમાં થઈને અને એક વ્યક્તિ ઇન્વોલ્વ હોય એવું શક્ય નહીં કે એક જ વ્યક્તિ આટલું મોટું કરી શકે અને આટલા દિવસથી કરી શકે. મહિનો, 2 મહિના, 3 મહિના તો કાકા એક વર્ષના કિસ્સા અંદર છે જે કેશ ડિપોઝિટ જમા કરે છે, એના પૈસા તમારા બેંકની અંદર જમા નહીં થયા અને બેંકના કોઈ કર્મચારીને ખબર ના હોય. આ બહુ મોટું મતલબ સાચી વાત, પણ અમે બધી પોલીસને ઇન્ફોર્મેશન આપી છે. પોલીસને ઇન્ફોર્મેશન આપી છે. હા, એમની પોલીસે ફરિયાદ લીધી, એવું ફરિયાદ કરી એવું કે તમારા ધ્યાનમાં ખરું? અમારી જો બેંક શું કહે છે કે કસ્ટમર સાથે ખોટું થયું છે તો કસ્ટમરની ફર્સ્ટ ઓફ ઓલ જવાબદારી બને કે એ ફરિયાદ કરે. અને પોલીસ સ્ટેશનમાંથી અમને એફઆઈઆર હજુ લીધી નથી આવી. અને અહીંયા બેંક અમારી શું કહે છે કે તમારી કોઈ ફરિયાદ છે કસ્ટમરની તો અમને એફઆઈઆર આપો. પણ એફઆઈઆર તો એ લોકો 1 મહિનાથી આપી, તમે લોકો કારણ કે પૈસા તો લેવા અહીં કદાચ તમારા જોડે આવે તો તમારા પૈસા આપવા પડે, જવાબદારી તમારી બની યાર. તમને ખાલી જાણવા એફઆઈઆર જણાજો, એના ફરિયાદ પાકી આપી છે એમને, પણ ફરિયાદ કરી નહીં એ પોલીસે, બરાબર? એફઆઈઆર પોલીસે ફરિયાદ દાખલ નહીં કરી. નવાઈની વસ્તુ એ છે તમે પોલીસ સ્ટેશને જવાબ રજૂ કર્યો છે તમારો? હા અમારો કરી દીધો છે. વેરી ગુડ. ચલો, અમારે એટલું જાણો. થેન્ક યુ ભાઈ. સો બેંકે કાર્યવાહી કરી છે એ વ્યક્તિ પર, એ જોઈને આનંદ આવ્યો. આભાર સાહેબ તમારો, ખરેખર મળીને આનંદ થયો. અને આ બેંક છે અમારા ત્યાં, એના કરતાં મોટી પોસ્ટ ઓફિસ છે. અહીંયા લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હોય, એક સવાલ ઉભો કરી રહ્યો છે. અહીંયા પૈસા મૂકવા કે ના મૂકવા એ એક સવાલ થઈ રહ્યો છે. આ છે ઇન્ડસઇન્ડ બેંક. આ બેંકની હાલત તમે જોઈ શકો છો. અહીંયા કયા અંશે ખોટું થઈ રહ્યું છે ગામ લોકો કહી રહ્યા છે. ખરેખર શરમજનક વસ્તુઓ છે. અને અહીંયા આટલા બધા લોકો છે અને આજ સુધી નવાઈની વસ્તુ એ છે કે આજ સુધી ફરિયાદ દાખલ નહીં થઈ. હવે મુદ્દાની વાત પર આવું, અત્યારે વિશેષ કશું કહેતો નથી. 24 કલાકની અંદર આ જે ગ્રામજનોએ ફરિયાદ દાખલ કરી છે, આપી છે, એની જો પાકી એફઆઈઆર આજના દિવસમાં ન થઈ તો કાલે જે થવાનું છે એ બહુ મજા આવવાની છે અને બહુ ભયંકર થવાનું છે, યાદ રાખજો. કારણ કે આટલું મોટું ચીટિંગ અને આ પૈસા કોઈ અમીર લોકોના નથી, ગરીબ લોકોના છે, જે બિચારા પશુપાલકો છે, ખેડૂતો છે, જે 10-10 રૂપિયા ભેગા કરીને એમની મોટી મૂડી એમના દીકરીના લગ્ન માટે, દીકરાના ભણતર માટે, એમનું ઘર બનાવવા માટે, કામ માટે, વાપરવા માટે અને એ જે બેંકમાં જમા કરે છે ને એના પૈસા ચાઉ કર્યા છે. એટલે સાલાઓ ચોરો તમને છોડવામાં નહીં આવે, લખી રાખજો. 24 કલાક આપું છું પોલીસ ડિપાર્ટમેન્ટને ખાસ. હવે એડવોકેટ છું એટલે તમને આવેદનપત્ર આપવા નહીં આવું. તમે એવી આશા ના રાખતા કે મય પછી તમને ભલામણ કરવા આવે કે તમે ફરિયાદ દાખલ કરો. હવે સીધો એઝ એ એડવોકેટ તરીકેની લીગલ એક્ટિવિટી તમારા પર બી દાખલ થવાની છે. 1 મહિનાથી તમે લોકોએ શું કાર્યવાહી કરી છે એ તમારી પોલીસ ડિપાર્ટમેન્ટ મહેમદાવાદ તમારી પાસે બી જવાબ માંગીશ. એટલે 24 કલાક આપી રહ્યો છું તમારી કામગીરી કરવા માટે. પછી કાલે ના કહેતા મહિપત સિંહ સુધી પોલીસનો મિત્ર બનીને કામ કર્યું છે અને ઈચ્છું છું મિત્ર બનીને જ કામ કરું. કાલે તમારા અગેન્સ્ટ મારે પગલા ના લેવા પડે એ યાદ રાખજો. કારણ કે 1 મહિનો સાલા કોઈ 100 રૂપિયા, કોઈ 1000 રૂપિયા ચોરી કરો તો તરત એને મારતા મારતા ઉચકીને લઈ જાવ છો, તમારી દાદાગીરી, તમારો પાવર બતાવતા હોય છો. પણ લાખો રૂપિયા લોકોના ગયા, તમારા પેટનું પાણી નથી હાલતું, આ સુધી એફઆઈ નથી થઈ, નવાઈ લાગી રહી છે. પણ વાંધો નહીં, હજી 24 કલાક તમને આપું છું. કાલે તારીખ યાદ રાખજો, 30 તારીખ છે. કાલે પછી જે થવાનું છે ને જે હું કરવાનું છું, મતલબ બહુ અઘરો વિષય આવવાનો છે. જવાબ મોઢામાંથી નહીં નીકળે, બહાર નીકળવાની તમારામાં તેવડ નહીં હોય. કારણ કે એટલા સવાલો તમારા લોકો, ગામના લોકો અને ગુજરાતની પબ્લિક તમને પૂછવા આવશે. અને માનનીય એસપી સાહેબ, ખેડા જિલ્લા સાહેબ, તમને ધ્યાન દોરું છું કે આ મુદ્દા પર પ્રકાશ પાડીને મેં અમદાવાદ પોલીસ સ્ટેશનને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપીને સૂચના આપવામાં આવે કે આ બાબતની ઘટતી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. કારણ કે ગરીબ લોકોના પૈસા છે, કોઈ આ કોઈ અમીર લોકોના પૈસા નથી. આલ્યા માલ્યા લઈને ભાગી ગઈ કરોડ રૂપિયા, પણ આ લાખો રૂપિયા, લાખ, 2 લાખ, 5 લાખ એ પોતાની આખી જિંદગીની મૂડી છે. એ જયારે કોઈ ચોર ચાઉ કરી ગયો આવું ગામ લોકો કહેતા હોય તો એ બાબતની ઘટતી કાર્યવાહી તમારા તરફથી થવી જોઈએ, મને પૂરો વિશ્વાસ છે. કારણ કે એસપી સાહેબ ઓલવેઝ મારા કામની બાબતની અંદર જયારે પણ મેં કોઈ બાબતમાં ધ્યાન દોર્યું હોય ત્યારે ચોક્કસ એ પોઝિટિવ રહ્યા છે. તો આ બાબતમાં મને 24 કલાકમાં આનો જવાબ મળવાનો છે. અને જો નહીં મળે તો મહેમદાવાદ પોલીસ સ્ટેશન જે દાખલ થવાનું છે બહુ ગજબ થવાનું છે. રાહ જોઈએ છે 24 કલાકની પાકી એફઆઈઆર થાય. અને જો મતલબ આ ગામ લોકો સાચું કહી રહ્યા છે અને સાચું જ છે, કારણ કે બેંકનો જે મેનેજર છે કહી રહ્યો છે એને ટર્મિનેટ કરવામાં આવ્યો છે, એને હટાવવામાં આવ્યો છે. ક્યારે હટાવવામાં આવે? જયારે કોઈ ચીટિંગ કરે ત્યારે હટાવવામાં આવે છે.
બેંક એના કર્મચારી પર પગલા ત્યારે ભરે છે જ્યારે એ બેંકનો હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।